કેમ છો? પાછલા વિડીયોમાં આપણે કાર્ય ઉર્જા પ્રમેય વિશે જોયું હતું. તો આજે આપણે ફરી એ જ વસ્તુ જોવાના છે, પણ અલગ રીતે. અલગ રીતે એટલે કેવી રીતે? તો પાછલા વિડીયોમાં આપણે જે જોયું હતું ત્યારે શું હતું કે કાર્ય ઉર્જા પ્રમેયમાં જે કાર્ય થતું હતું તે કાર્ય શું હતું? તો તે અચળ બળ વડે થતું હતું. જ્યારે આજે આપણે વાત કરવાના છે ત્યારે જે કાર્ય હશે તે કાર્ય શું થવાનું છે? ચલ બળ વડે થતું કાર્ય થવાનું છે. તો આજનો આપણો ટોપિક તો કાર્ય ઉર્જા પ્રમેય જ રહેશે, બરાબર. પરંતુ ફરક શું પડશે કે આજે આપણે જે જોવાનું છે તે ચલ બળ વડે થતું કાર્ય. હવે મિત્રો અહીંયા જે ચલ બળ આવે છે તો ચલ બળ અને અચળ બળ આ બંનેમાં ફરક શું છે? અથવા ક્યારે બળ અચળ ગણવામાં આવે, ક્યારે બળને ચલ તરીકે લેવામાં આવે? તો મિત્રો તમે જાણો છો અચળનો મતલબ શું થશે કે એનું જે મૂલ્ય હોય છે તે સમયની સાથે બદલાતું નહીં હોય, તો તે અચળ થવાનું છે, બરાબર. તો અચળ બળની વાત કરીએ છીએ એનો મતલબ શું થશે કે આપણે કોઈ વસ્તુ પર બળ લગાવી રહ્યા છે તો તે બળ શું થશે કે સમય જોડે એનું જે મૂલ્ય હશે, બરાબર. ધારો કે તમે 5 ન્યૂટનનું બળ લગાવી રહ્યા છો તો શું થશે કે 5 ન્યૂટનનું બળ તમે શરૂઆતના સમયથી તે જ્યાં સુધી તમારું કાર્ય પૂરું થાય ત્યાં સુધી શું થશે કે તે 5 ન્યૂટનનું બળ 5 ન્યૂટન જેટલું જ રહેશે. એમાં 5.001 કે 4.9999 એટલો ફેરફાર પણ નહીં થતો હોય. તો શું કહેવાય કે તે બળ અચળ છે. હવે તમે આ વસ્તુ પરથી સમજી ગયા હશો કે એવું તો શક્ય જ નથી. તમે એ વસ્તુ જાતે પણ એક્સપિરિયન્સ અત્યારે કરી શકો. તમે આ વિડીયો જોતા જોતા પણ કરી શકો. ધારો કે તમારા હાથમાં કંઈ છે, અત્યારે જેમ કે મારા હાથમાં માર્કર છે, બરાબર. તો આ માર્કરને લઈને હું આ રીતે દબાવું છું તો તમે કહી શકો ને કે આ માર્કર પર હું જે બળ આપી રહ્યો છું એ બળ શું ટાઈમ જોડે સરખું જ રહેવાનું છે? ધારો કે માની લો કે આપણને બળ કેટલું છે તે આપણને ખબર જ નથી પડતી, તો આપણે શું કરીએ કે એના પર જે આપણે પૂરેપૂરી તાકાતથી બળ લગાવીએ તો પણ શું થશે? આપણે એના પર જે બળ લગાવીએ તેના લીધે આ જે બળ લાગી રહ્યું છે તે શું સરખું જ રહેવાનું છે? નહીં રહેશે ને, બરાબર. તમે બીજી વસ્તુ પણ જુઓ કે તમારી આસપાસ કોઈ દિવાલ હોય તો દિવાલ પર તમે આ રીતે બળ લગાવ્યા કરો, બરાબર. તો પણ તમને શું થશે કે ખબર પડી જશે. અથવા સૌથી સારામાં સારો ઉપાય એક સ્પ્રિંગ લેવો, બરાબર. આ રીતે એક સ્પ્રિંગ લેવો. હવે સ્પ્રિંગને તમે આ રીતે દબાવો તો તમને ખબર પડી જશે તમે જે બળ આપી રહ્યા છો સ્પ્રિંગ પર એ બળ અચળ છે કે ચલ બળ છે. તમે જોશો તો શું થશે, આ સ્પ્રિંગ છે, બરાબર. તો સ્પ્રિંગ પર તમે આ રીતે પકડીને દબાવો તો શું થશે, તમારે આ પરનું બળ જે હશે તે આ રીતે વધુ થશે, ઓછું થશે, વધુ થશે, ઓછું થશે, એ રીતે સતત બદલાયા કરવાનું છે. તમે સતત એને એક જ જગ્યા પર રાખી શકવાના નથી. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ શું થશે કે જે બળ હશે તે આ રીતે ઉપર નીચે તમારા આંગળી થતી જ રહેવાની છે. તો શું થશે કે જે બળ છે તે કેવું થવાનું છે? વ્યવહારમાં આપણે જોશું તો બળ અચળ રહેતું જ નથી. બળ શું થશે કે સતત બદલાયા જ કરવાનું છે. એટલે કે જે પણ આપણે બળની વાત કરીશું તો તે બળ કેવું હશે? ચલ બળ હશે. હવે અત્યારે આપણે જે જોયું તે શું છે કે જે બળ છે તે સમય સાથે બદલાય તો એ જરૂરી નથી સમય સાથે જ બદલાય. આપણે કાર્ય કરી રહ્યા છીએ તો ત્યારે શું થશે? બળ સ્થાનાંતર જોડે પણ બદલાતું હોય, બરાબર. કેવી રીતે? તો જો આ અત્યારે માર્કરની જ વાત કરીએ તો માર્કર પર આ રીતે હું બળ લગાવું છું, બરાબર. તો માર્કરનું સ્થાનાંતર થતું જાય છે, થતું જાય છે, થતું જાય છે. તો ગુડ કેચ. તો માર્કરનું જે સ્થાનાંતર થતું જાય તે શું થશે કે તમે જોશો તો આ એક જગ્યાએથી સ્થાનાંતર થતું જાય, બરાબર. તો શું થશે કે અહીંયા મેં જેટલું બળ આપેલું હતું તેટલું જ એને આ જગ્યા પર મળવાનું છે? નહીં મળે ને. તો શું થશે કે જેમ જેમ પદાર્થનું સ્થાનાંતર થતું જાય તેમ તેમ બળનું મૂલ્ય પણ શું થાય? બદલાતું જતું હોય છે. તો શું થશે કે જે બળ છે તે બળ શું થવાનું છે? સમય અને સ્થાનાંતર બંને
કોઈ એક અથવા બંનેની સાપેક્ષે શું થતું હોય છે, બદલાતું હોય છે, બરાબર. તો આવું જે બળ બદલાયા કરતું હોય તે ચલ બળ હોય છે. તો આવા જે ચલ બળ વડે થતું આપણે કાર્ય શોધવાનું છે. હવે એ કાર્ય શોધવા માટે આપણે શું કરીએ છીએ કે આ બળ અને સ્થાનાંતર તેને આપણે ડી કહીએ. તો બળ અને સ્થાનાંતરનો એક આલેખ લઈએ. હવે એ આલેખમાં આપણને આ રીતે આપેલો છે, બરાબર. તો હવે આપણે અહીંયા જોશું તો શું થશે કે આ જે કોઈ સ્થાન છે તેને xi કહ્યું છે અને આ જે સ્થાન છે તેને xf કહ્યું છે. xi અને xf મતલબ કે આ શરૂઆતનું સ્થાન છે, આ અંતિમ સ્થાન છે, બરાબર. તો હવે આપણે આ રીતે આપણને કોઈ સ્થાનાંતર આપ્યું હોય તો આપણે અહીંયા ખોટું કાર્ય શોધવું હોય તો કાર્ય આપણને કેવી રીતે મળવાનું? તો અહીંયા મિત્રો આપણા પાસે શું થશે તો તમે જુઓ કે જે સ્થાનાંતર છે તે તો બરાબર છે, મળી જશે આ બે વચ્ચેનો તફાવત. પરંતુ બળની આપણે વાત કરીશું તો શું થશે કે અહીંયા બળ આટલું છે, બરાબર. xi પાસે બળ આટલું છે પરંતુ xf પાસે બળ આટલું થઈ જશે. મતલબ કે બળ જે છે તે કેવું છે, સ્થાનાંતરની સાપેક્ષે બદલાતું જતું છે. તો આ કિસ્સામાં આપણે શું થશે કે W = F × D આ જે સૂત્ર હતું તે અહીંયા આપણે લાગુ પાડી શકવાના નથી. કેમ? કારણ કે બળ અચળ નથી, તો બદલાયા કરતું છે ને. તો આપણે જો F × D લખી દઈએ તો અહીંયા બળ F બરાબર કયું લેવાનું? અમુક હોશિયાર વિદ્યાર્થી બોલી દેશે કે સર આ બેનું આપણે એવરેજ લઈ લેવાનું, પણ એવું નહીં થાય. કેમ નહીં થાય તે હવે સમજીએ. અહીંયા શું કરવામાં આવશે કે આ રીતે આપણા પાસે કોઈ એક F અને D બળ અને સ્થાનાંતરનો આલેખ છે. તો હવે આપણે અહીંયા જો કાર્ય શોધવાનું થશે તો શું કરવામાં આવે કે આ જે સ્થાનાંતર છે તેને શું કરવામાં આવશે, આ રીતે નાના નાના ભાગમાં વહેંચી દેવામાં આવશે. તો આ જે દરેક નાનો ભાગ છે તે શું છે, દરેક ભાગ નાનો ડેલ્ટા x જેટલો સરખો છે. મતલબ કે જે નાના ભાગ કર્યા તે બધા ભાગ કેવા છે, સરખા અને ડેલ્ટા x જેટલા છે. તો અહીંયા હવે શું થશે કે જે કાર્ય થવાનું છે તે કાર્ય શું થશે તો તમે જુઓ તો આ જે ભાગ છે તેને આપણે શું કરીએ છીએ, આ રીતે એના શું કરવામાં આવે છે કે સરખા ભાગ લેવામાં આવે છે ડેલ્ટા x જેટલા, અને ઉપરનું પણ જે એનું ક્ષેત્રફળ બને છે તેને સરખું લેવામાં આવે. તો અહીંયા શું થશે કે જે કાર્યની વાત કરવામાં આવે તે કાર્ય શું થશે તો સમેશન કરવામાં આવે કોણનું, તો આટલો જે ભાગ છે, બરાબર. તો આ ભાગનું અહીંયાથી આપણને કંઈક f મળવાનું છે, તો તે f અને આ ક્ષેત્રફળ કેટલું છે, ડેલ્ટા x. માફ કરશો, સ્થાનાંતર ડેલ્ટા x જેટલું છે અને f જેટલું છે. અને એ ક્યાંથી ક્યાં સુધી થાય તો xi થી xf જેટલું થાય. એટલે xi થી xf આટલા વિસ્તારમાં શું થશે કે આ રેખાનું બળ, બરાબર, અહીંયાથી આ સીધી રેખા લો તો અહીંયા કોઈ બળ મળવાનું નથી, અને ડેલ્ટા x એટલે કે સ્થાનાંતર આ બેનો ગુણાકાર કરીને શું કરવામાં આવે છે, xi થી xf જેટલું જે થતું હોય તો દરેકના કિસ્સામાં જે સ્થાનાંતર અને બળ મળતું હોય તેનો શું કરવામાં આવે છે, સરવાળો કરવામાં આવે. તો આ જે સરવાળો કરવામાં આવે તે શું થાય છે કે બળને સમરૂપ જેટલો હોય છે, બરાબર. મતલબ બળના જેટલું હોય છે એમ કહી શકાય, પણ પૂરેપૂરું કાર્યના જેટલું છે એમ કહી શકાય. આ બંનેનો ગુણાકાર અને તેનો xi થી xf સુધીમાં સરવાળો એ કાર્ય જેટલું કહી શકાય, પરંતુ પૂરેપૂરું નહીં કહી શકાય. કેમ? તો સંકલનમાં તમે જોયું હશે તેમાં શું થાય છે, અથવા તમે અહીંયા જોશો શું થશે કે આપણે જે અહીંયા બળ લેશું તો તે આ ભાગ પરથી લેશું, બરાબર. પરંતુ આટલો જે ભાગ છે, બરાબર, એ ભાગ શું થાય છે, દરેક ડેલ્ટા x માં આ વધારાનો જે ભાગ છે એ તો બાકી જ રહી જાય, એ તો ગણતરીમાં આવતો જ નથી. તો શું કરવામાં આવે છે કે આપણે જે ડેલ્ટા x લીધું છે એ ડેલ્ટા x કેવું છે, ઘણું મોટું છે. હવે જો આપણે ડેલ્ટા x ને નાનું કરીએ, બરાબર, ડેલ્ટા x ને આપણે નાનું કરીશું તો
તો શું થશે તે જુઓ કે અહીંયા આપણી પાસે xi છે અને જે ડેલ્ટા x છે તેને આપણે કેવું કર્યું, નાનું કર્યું મતલબ સોરી ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 કર્યું છે, બરાબર. ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 મતલબ ડેલ્ટા x ની જે કિંમત છે તે કેવી કરી, એકદમ નાની કરી. એટલે હવે તમે જો તો આ xi અને કોઈ ડેલ્ટા x તે આટલા ભાગમાં હોય તો હવે આપણે શું થશે કે આ જે સરવાળો કરવાના, તો xi જે શરૂઆત છે અને આ xf આ બંને વચ્ચે આપણે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 એટલે ડેલ્ટા x ને ખૂબ નાનું લીધું તો શું થશે કે જે દરેક આપણે અલગ અલગ વિભાગ બનાવેલા હતા તે દરેક વિભાગ માટે શું થશે કે જે બળ આવવાનું તે કેવું થશે, અચળ ગણી શકાય. કેમ? કારણ કે આ રીતનો જે વધારાનો ભાગ બચતો હતો તે અહીંયા નથી બચવાનો હવે. તો એ કિસ્સામાં શું થશે કે દરેક માટે બળ જે છે તે અચળ થઈ જશે. તો એ ક્યારે બની શકે, જ્યારે આપણે આ જે વસ્તુ હતું જે આપણે સમેશન કરતા હતા સરવાળો f dx ડેલ્ટા x નો, તેમાં આપણે શું કરીશું તો લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 મૂકીશું. તો લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 મૂકીશું એટલે શું થશે કે ડેલ્ટા x ખૂબ નાનું થઈ ગયું એટલે આ xi હતું અને બીજી એક વિભાગ તરત જ એની બાજુમાં આવી ગયો છે. એટલે તમે જો આ લાઈન કેવી જાડી થઈ ગઈ છે. તો અહીંયા શું થશે કે xi થી xf નો જે સરવાળો થતો હતો તે એમ જ છે, પરંતુ તેમાં શું કરવામાં આવે છે કે ડેલ્ટા x ને ખૂબ નાનું લેવામાં આવે છે. તો ડેલ્ટા x ને ખૂબ નાનું લેવાથી શું થશે કે એ હવે સંકલન સ્વરૂપ લઈ લે છે, બરાબર. તો એ સંકલન સ્વરૂપ આ રીતે થઈ જાય અને હવે અહીં આપણી પાસે લિમિટ શું આવવાની છે, તો xi થી x આપણે અહીંયા સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું રહેશે, તો આ xi થી xf એટલા વિસ્તારમાં જ કરવાનું રહેશે. આની પહેલા અથવા આના પછી આપણને કશી જરૂર નથી. તો શું થશે xi થી xf અને આ શું થશે f અને ડેલ્ટાની જગ્યાએ હવે શું લખાશે તો dx. તો આ શું થવાનું છે મિત્રો, આપણને અચળ બળ વડે થતું કાર્ય આપણને આ રીતે મળવાનું છે. શું આવશે તો w સંકલન ક્યાંથી xi થી xf સુધીમાં f dx. અહીંયા સમજવાનું શું હતું મિત્રો કે જો આપણે કોઈ ચલ બળ વડે થતું કાર્ય આપણને આ રીતે એક આલેખથી મળતું હોય તો એ આલેખના આપણે નાના નાના ભાગ કરતા જઈએ તો નાના ભાગમાં શું થશે કે સ્થાનાંતર આપણને મળવાનું છે. તો તેને સામે આપણને બળ મળશે, પરંતુ શું થશે કે આટલો ભાગ જે હશે તે વધારાનો રહી જશે. કેમ વધારાનો? કારણ કે એ ભાગમાં શું થશે, બળ ચલ છે. જ્યારે આપણે આ ભાગ લઈએ છીએ, બરાબર, આટલો ભાગ, તો એ ભાગ માટે શું થશે, દરેક ભાગ માટે બળ કેવું છે, સરખું રહેશે ને. અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધીમાં બળ સરખું જ રહે છે. જ્યારે આ ભાગથી તમે આ ભાગ સુધી જુઓ તો તેમાં બળ આ રીતે ચલ છે, એટલે એટલો ભાગ નહીં લેતા ગણતરીમાં. અને તો હવે એ ભાગને ગણતરીમાં લેવો હોય તો શું કરવા પડે કે આપણે જે ડેલ્ટા x છે આ તેને શું કરવા પડે, ખૂબ નાનું લેવા પડે. એટલે આ xi શરૂઆત થતી હોય તો બીજો ભાગ પણ અહીંયા જ લઈ લેવા પડે. તો તે વસ્તુ આપણે કર્યું તો તેના પરિણામે શું થશે કે બળને અહીંયા આપણે શું કરી શકીએ, જે અચળ તરીકે લઈ શકીએ. અથવા તમે જોશો તો શું થશે કે જે વક્ર ભાગ આવતો હતો તે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 એટલે કે ડેલ્ટા x ખૂબ નાનું લેવાથી શું થશે કે અહીંયાના કોઈ પણ ભાગમાં શું થશે કે જે વક્ર ભાગ આવતો હતો તે નહીં લેવાશે, બરાબર. એટલે શું થશે કે આપણને લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લેશું અને પછી આપણને શું કરશું કે તે લિમિટ અને આ સમેશનનું નિશાની બંનેને દૂર કરીને આપણે શું કરીશું, સંકલનની નિશાની મૂકી દઈશું. તો એ ચલ બળ વડે થતું કાર્ય મળી જાય છે. હવે આ જે ચલ બળ વડે થતું કાર્ય આવે છે એના પરથી શું થશે કે આપણે કાર્ય ઊર્જા પ્રમેય મેળવાય. તો કેવી રીતે મેળવીએ કે ગતિ ઊર્જાનું સૂત્ર છે k બરાબર 1/2 mv². તો આ ગતિ ઊર્જાને શું કરવાનું છે, બંને તરફ dt વડે વિકલન કરવાનું છે. એટલે dq/dt શું થશે તો 1/2 m. એ તો એમ જ રહેવાનું છે કારણ કે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય
તો ત્યારે એનો દળ અચળ રહેવાનો છે, પરંતુ શું થશે, વેગ બદલાઈ શકતો હોય, એટલે 2v છે તો શું v² છે, બરાબર, v² છે તો શું થશે, v² નું dt ની સાપેક્ષે વિકલન થવાનું છે, એટલે આ શું મળશે 1/2 m અને આપણને શું મળશે 2v, આ રીતે મળવાનું. તો હવે અહીંયા શું થશે m * v, આ રીતે આપણને અહીંયા શું થવાનું છે કે વિકલન મળવાનું છે. હવે અહીંયા એક્ચ્યુઅલી શું કરવાનું છે કે v² નું વિકલન શું થવાનું છે તો 2v થશે, અને બીજું શું થશે dv/dt એ શું થશે તો આંતરિક વિકલન થવાનું છે, સોરી આંશિક વિકલન. કેમ તો આપણે k ની સાપેક્ષે તેનું વિકલન કરી રહ્યા છે, તો અહીંયા શું છે ચલ v છે, એટલે હવે એનું આપણે વિકલન કરી રહ્યા છીએ, એટલે શું થશે 2v અને dv/dt. એટલે હવે તમે જુઓ તો શું થશે 1/2 કેન્સલ, 1/2 અને 2 કેન્સલ, mv અને આ શું રહેશે dv/dt, બરાબર. હવે અહીંયા શું થશે dk/dt. તો આપણે બંને તરફ હવે શું કરવાનું છે, dk/dt એમ જ રહેશે, અને આ તરફ શું થશે તો m અને dv/dt વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે અને આવી રહેશે, એટલે dk/dt ના છેદમાં તેના બરાબર આ તરફ m * a એ શું છે ન્યૂટનનો બીજો નિયમ, તે શું આપે f, અને વેગ છે તો વેગ બરાબર આપણે શું લખી શકીએ dx ના છેદમાં dt. તો હવે તમે જુઓ તો આપણે શું કરી શકીએ dk = f dx, આ રીતે લખી શકીએ, dt બંને તરફથી કેન્સલ. તો આ dk તેના બરાબર આપણે શું લખી શકીએ, અથવા અહીંયા આપણે કાર્ય મેળવવાનું છે, તો કાર્ય માટે આપણે શું કરીશું કે બંને તરફ સંકલન લઈ આવવાનું. તો આનું સંકલન શું થશે, સંકલનમાં dk ક્યાંથી શરૂઆતની ગતિ ઉર્જાથી અંતિમ ગતિ ઉર્જા, અને આ તરફ શું થશે તો સંકલન બંને તરફ લેતા છે, તો f તો બહાર નીકળી જશે, અથવા એમ નહીં કરો તો xi થી xf માં સંકલન કોનું f dx નું, બરાબર. તો હવે તમને ખબર પડી જશે કે આ શું થશે dk છે, dx હોય તો તેનું સંકલન x થાય, તો dk નું સંકલન શું થવાનું છે, આનું સંકલન થશે k, અને શું થશે kf થી ki માં સંકલન થશે, તેના બરાબર આ બાજુ શું થવાનું છે, તો અહીંયા આપણે સંકલન કરવાની જરૂર નથી, સંકલનમાં f dx હોય, બરાબર, અને શરૂઆતથી અંતિમ સ્થાનાંતર સુધીનું હોય, તો તે વસ્તુ આપણને ડાયરેક્ટ કાર્ય આપવાનું છે, એટલે આ કાર્ય મળી જાય. હવે અહીંયા તમે જોશો તો શું આવશે kf - ki, તેના બરાબર આ શું થવાનું કાર્ય. તો આ વસ્તુ શું છે ગતિ ઉર્જાનો નિયમિત છે, પરંતુ હવે અત્યારે આપણે કેવી રીતે મેળવવું, તો અહીંયા જુઓ આ શું છે f dx સંકલન એ શું છે ચલ બળ વડે થતું કાર્ય છે. તો આપણે જે કાર્ય ઉર્જા પ્રમેય મેળવ્યો તે શું થશે ચલ બળ વડે થતું કાર્ય માટેનો ગતિ ઉર્જાનો નિયમ કહેવાશે, બરાબર. kf - ki = w. તો આપણે જે મેળવવાનું હતું કાર્ય ઉર્જા પ્રમેય, તો તે આપણે અહીંયા આ રીતે મેળવી લીધું. હવે એના પછી આપણે બુકના જે બે ઉદાહરણ છે તે કરીએ. ઉદાહરણ 6.5 આપણે જોવાના છે. તેમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ એક સ્ત્રી છે તે શું કરે છે કે પોતાનો કંઈક સામાન જે છે, બરાબર, આ કંઈ સામાન છે તે સામાનને શું કરે છે કે કોઈ દિશામાં ખસેડી રહી છે, બરાબર, લઈ જઈ રહી છે. તો આ કોઈ દિશામાં લઈ જઈ રહી છે ત્યારે 100 ન્યૂટન જેટલું શું કરે છે બળ લગાવીને, એના પર બળ લગાવીને લઈ જઈ રહી છે. હવે એ કેટલું સ્થાનાંતર કરે છે તો 10 મીટર જેટલું એ સ્થાનાંતર કરે છે. પછી શું થાય, થાકી જાય, બીજું શું. તો થાકી જશે એટલે શું થશે
કે ત્યારબાદ 100 ન્યૂટન પરથી એની જે બળ છે એ શું થશે 50 ન્યૂટન પર આવી જશે. તો 50 ન્યૂટન પર તો આવી જશે પણ 50 ન્યૂટન આવતા સુધીમાં એ શું કરશે બીજું 10 એટલે કે કુલ 20 મીટર જેટલું અંતર કાપી નાખવાનું છે. બરાબર. હવે થાકી કેમ જાય તો સીધી વાત છે, તમે કંઈ પણ વસ્તુને ખેંચીને લઈ જતા હશો બરાબર ટ્રોલિંગ, તો શું થાય છે કે એના પર ઘર્ષણ બળ લાગતું હોય તો ઘર્ષણ બળ શું થાય વિરુદ્ધ દિશામાં લાગતું હોય, તો અહીંયા પણ શું થશે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે અને તે કેટલું છે 50 ન્યૂટન જેટલું બળ લાગે છે. હવે એક સીધી વસ્તુ છે ઘર્ષણ બળ 50 ન્યૂટન લાગે છે પરંતુ જે સ્ત્રી છે તે શું કરે છે 100 ન્યૂટન બળ આપે છે. તો અહીંયા શું થશે કે જે બળ લાગે છે એ સમતોલાઈ જતું નથી પરંતુ આ દિશામાં શું થશે વધારાનું બળ લાગશે એટલે એ દિશામાં સામાન ખસવાનો છે જે બેગ હશે કે જે પણ હોય. બરાબર. તો હવે આપણે આ જે સ્થિતિ આપી છે એના માટે પહેલાં તો બળ અને સ્થાનાંતરનો આલેખ દોરવાનો છે અને પછી આપણે જે કાર્ય થાય છે તે શોધવાનું છે. તો બળ અને સ્થાનાંતરનો આલેખ દોરવાનો હોય તો બળ શું થાય છે ચલ બળ હોય છે એટલે તે શું થશે y અક્ષ પર આવશે અને x અક્ષ પર શું થશે તો સ્થાનાંતર આવવાનું. હવે તમે જુઓ બળ માટેનું મૂલ્ય શું છે તો 0 50 100, તો શું થશે આપણે અહીંયા 50 લઈએ આ રીતે 100 લઈએ. સ્થાનાંતરનું મૂલ્ય જો તો 10 20 છે તો આ 10 લઈએ અહીંયા 20 લઈએ. બરાબર. અહીંયા મિત્રો આપણે સ્કેલમાં પૂરેપૂરું લેવાની જરૂર નથી પરંતુ થોડા ધ્યાન રાખવાનું કે બંને વસ્તુ સરખી. હવે તમે જુઓ તો શું થાય છે કે 10 મીટર જેટલું સ્થાનાંતર કરે ત્યારે બળ કેટલું લાગી રહ્યું છે તો 100 ન્યૂટન જેટલું. બરાબર. એટલે શું થશે કે જ્યારે 0 થી 10 પર સ્થાનાંતર થાય ત્યાં સુધી બળ કેટલું રહે છે 100 ન્યૂટન. તમે બી કંઈ કામ કરવાના હોય તો જલ્દીમાં તો બહુ કરી નાખો પછી જેવા ઠાકો એટલે શું થાય એનર્જી ઓછી થાય એટલે શું થવાનું ગ્રાફ નીચે જ આવતો જાય. જેમ કે તમે સ્ટડી કરવાની શરૂઆતમાં વર્ષ શરૂ થાય એટલે તમે બહુ હોશે સ્ટડી કરવા લાગી જાઓ પરંતુ શું થાય કે જેમ 1-2 મહિના થાય એટલે પછી બધું ભૂલાઈ જાય તમારું નિયર બી થાય. બરાબર. એ બધાને નેચરલ છે કારણ કે એનર્જી ડિક્રીઝ થતી જાય જે મોટિવેશન થવું જોઈએ તે મળતું નહીં હોય. બરાબર. અને બીજા ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરતા હોય. તો એ બધું છોડો અહીંયા જુઓ શું થશે 10 મીટર પછી શું થશે 20 મીટર સુધીનું જે બળ છે તે શું થશે 50 પર આવી જશે એટલે 20 મીટર પર પહોંચે તો ત્યારે બળ કેટલું આવી જવાનું 50 પર અને આ 10 પર કેટલું છે 100 સુધી. તો આ રીતે ગ્રાફ બની ગયો એવું આપણે માની લઈએ તો એ ભૂલ છે કારણ કે અહીંયા એક વસ્તુ ભૂલી ગયા ઘર્ષણ બળ પણ તો લાગતું છે તેને પણ તો બતાવવું પડશે. તો ઘર્ષણ બળ લાગતું છે તો એના માટે શું થશે કે નીચે -50 લેવા પડશે. કેમ વિરુદ્ધ દિશામાં લાગે છે ને આ દિશામાં જે બળ હોય તેને આપણે ઉપર લીધું તો આ તો વિરુદ્ધ દિશામાં લાગે એટલે નીચે લેવા પડે એટલે આ -50 અને તેને આપણે શું કરવા પડે તો 20 સુધી બતાવવા પડશે. હવે 20 સુધી કેમ બતાવવા પડે તો આ જે સ્ત્રી સામાન લઈ જઈ રહી છે તો એ જ્યાં સુધી સ્થાનાંતર કરશે ત્યાં સુધી ઘર્ષણ બળ તો લાગતું જ રહેવાનું ને. એવું થોડું કે તમારું બળ ઓછું થઈ જાય એટલે ઘર્ષણ બળ ઓછું થઈ જાય. બરાબર. એટલે ઘર્ષણ બળ તો લાગતું જ રહે ત્યાં સુધી જ્યાં સુધી સ્થાનાંતર કરે તો આપણે એને 20 સુધી બતાવવું પડે. તો આ રીતે એનો આલેખ થઈ ગયો. હવે એક વસ્તુ અહીંયા સમજવાની છે કે આ બળ છે અને આ સ્થાનાંતર છે તો એમાં આ રીતે કોઈ એના આલેખનો આ ક્ષેત્રફળ બને છે. તો આ ક્ષેત્રફળનો આલેખનું ક્ષેત્રફળ બને તો એ ક્ષેત્રફળ શું થવાનું છે તો તમે જોશો તો આ 0 થી f અને આ શું થશે 0 થી d. તો આ f * d આવે છે તો t શું થાય છે એકચ્યુઅલી કાર્ય બને છે ને. બરાબર. તો કહેવાનો મતલબ શું છે કે જે બળ અને સ્થાનાંતરનો આલેખ આવે તો તેનું જે ક્ષેત્રફળ બનતું હોય છે આલેખના ભાગનું એ ક્ષેત્રફળ હંમેશા શું થવાનું કાર્ય જ આપતું હોય છે. હવે અહીંયા તમે જોશો તો આ બળ કેવું છે અચળ બળ છે. બરાબર. તો એની જગ્યા પર આપણે શું થશે કે આ રીતે કંઈ લઈ લઈએ તો પણ શું થશે તો
વસ્તુ એ જ થવાની છે, પરંતુ હવે શું કહેવાશે? ચલ બળ માટે. તો ચલ બળ હોય તો ત્યારે આલેખ આ રીતનો કંઈ હશે. તો એ કિસ્સામાં પણ શું થશે કે આપણને આલેખનું ક્ષેત્રફળ શોધીશું તો તે તો આપણને કાર્ય જ આપવાનું છે, બરાબર. તો હવે અહીંયા આપણે કાર્ય શોધવાનું થશે. તો કાર્ય બે રીતે મળવાનું છે. એક કયું? જે સ્ત્રી બળ લગાવે તેના લીધે, તો તેના લીધે થતું કાર્ય તે આપણને શું થશે? તો એ આપણને A B C D F I આ રીતે શું થશે? તો આ એક ABCD બનવાનું છે, પછી C F I D એ રીતે એક બીજો ભાગ બનવાનો છે. આ બે અલગ અલગ ભાગનું ક્ષેત્રફળ શોધીને આપણને તેના પરથી શું થશે કે કાર્ય મળવાનું છે. કેવી રીતે તેને ખબર પડી ગઈ? તો જે સ્ત્રી બળ લગાવે છે તેના માટેનું કાર્ય, તો તે કાર્ય શું થશે? તો ABCD જે છે તેનું ક્ષેત્રફળ, ABCD નું ક્ષેત્રફળ વત્તા શું થશે? તો CDFIF અથવા CFID નું ક્ષેત્રફળ. તો આ મિત્રો બહુ ઈઝી નથી. જો ABCD જે છે, બરાબર, તો તેના માટે શું થશે? AB ગુણ્યા AD કરીશું તો તે તો મળી જશે. શું થશે? એનું ક્ષેત્રફળ AB ગુણ્યા શું થવાનું? AD લઈ, બરાબર. આ ઓ ભૂલી જાઓ, AD, બરાબર, વત્તા શું થશે? તો CFID એનું ક્ષેત્રફળ. તો એના માટે મિત્રો અહીંયા શું કરવા પડશે? તો સામસામેની જે બે બાજુઓ છે, બરાબર, એની સરેરાશ લેવાની. એટલે એ શું આવશે? તો CD વત્તા FI ભાગ્યા 2 ગુણ્યા શું થશે? તો પહોળાઈ. તો તે શું થશે? DF, બરાબર. તો હવે અહીંયા તમે જોશો તો AB ગુણ્યા AD એટલે એ કેટલું મળવાનું છે? તો 10 ગુણ્યા 100 અને આ શું થવાનું છે? 100 વત્તા 50 ભાગ્યા 2 ગુણ્યા 10 આ રીતે મળવાનું છે. તો આનો જવાબ મિત્રો આપણને 1750 જૂલ મળવાનો છે. બીજું કાર્ય શું થશે? તો અહીંયા બળ સ્ત્રી લગાવતી હતી તેના લીધે થઈ ગયું. બીજું કાર્ય શું થશે? તો ઘર્ષણ બળના લીધે થતું કાર્ય. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય. હવે ઘર્ષણ બળ તમે જોશો તો શું થશે? જો અહીંયા જો શું થાય છે? ઘર્ષણ બળ 0 થી શરૂ કરીને 20 સુધીમાં કેવું છે? અચળ જ છે. તો એના માટે શું થશે? કાર્ય બરાબર આપણે બળ ગુણ્યા સ્થાનાંતર કરી દઈએ. તો બળ હવે શું આવશે? 50 ની કિંમત છે પરંતુ માઈનસ લેવા પડશે. કેમ? ઋણ દિશામાં છે. અને સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર અહીંયા 20 આવશે. તો ગુણ્યા 20 એટલે કેટલું થશે? -1000 જૂલ. તો આ શું થવાનું છે કે જે સ્ત્રી એક દિશામાં વસ્તુ ખેંચી રહી તો બીજી દિશામાં જે ઘર્ષણ બળ લાગે તેના વડે થતું કાર્ય મળવાનું છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. જો ઉદાહરણ 6.6 માં શું કહ્યું છે કે 1 કિલોગ્રામ બ્લોક્સ છે જે એક દિશામાં ગતિ કરી રહ્યું છે. કેટલી શરૂઆતની 2 મીટર પર સેકન્ડના વેગથી. હવે એ શું કરે છે કે 0.1 મીટરથી 2.01 મીટર જેટલું અંતર કાપે અને ત્યારબાદ એ રફ સપાટીમાં જતું રહે છે. તો રફ સપાટીમાં જાય ત્યારે એના પર શું થાય છે કે અવરોધક બળ લાગે છે. એ અવરોધક બળ કેટલું આપેલું છે? -K/x. આ રીતે સૂત્ર પરથી આપેલું છે. હવે એમાં શું થાય છે કે 0.1 x 2.01 મતલબ કે 0.1 થી 2.01 ના જે વિસ્તાર છે તેમાં જ આ બળ આપણને આ રીતે મળવાનું છે. એનાથી બીજા વિસ્તારમાં આ બળ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. હવે અહીંયા જે K છે તેની કિંમત 0.5 જૂલ આપેલી છે, બરાબર. આ FR માં નાખીએ. KF એટલે શું છે? તો અંતિમ ગતિ ઊર્જા અને VF એટલે અંતિમ વેગ આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે કાર્ય ઊર્જા પ્રમેય લાગુ પાડીએ તો શું થશે? KF - KI = શું થશે? તો અહીંયા બળ કેવું છે? કોઈ સૂત્ર પ્રમાણે બદલાય છે એટલે ચલ બળ આવવાનું શું આવશે? તો xi થી xf f dx આ રીતે આવવાનું. તો KF અંતિમ ગતિ ઊર્જા બરાબર શું થશે? શરૂઆત
x dx આ રીતે થવાનું. હવે શરૂઆત માટે શું થશે 1/2 m vi નો વર્ગ વત્તા આ શું થઈ જશે તો માઈનસ k બહાર નીકળવાનું છે 1/x નું સંકલન શું થશે તો ln x થવાનું છે અને તેની લિમિટ શું આવવાની છે તો 0.1 to 0.01. હવે અહીંયા તમે જોશો તો 1/2 અને vi એટલે 2 નો વર્ગ થઈ જશે વત્તા આ શું થઈ જશે તો વત્તા થઈ જશે હવે માઈનસ k અને ln શું આવવાનું છે 1 વખત 2.01 અને માઈનસ ln શું થશે 0.1 બરાબર. તો આ શું થઈ જશે 2 નો વર્ગ એટલે 4/2 એટલે 2 ઓછા શું આવવાનું છે તો k ની કિંમત કેટલી છે તો 0.5 અને આ શું થઈ જશે ln 2.01/0.1. તમે જુઓ તો શું થશે કે 2 માઈનસ 0.1 ln જે છે તેને આપણે શું કરવાનું છે તો લોગમાં ફેરવવાનું. ln નો મતલબ થશે કે લોગ પરંતુ એનો બેઝ કેવો હોય e હોય. આપણે એને બેઝ 10 માં ફેરવવું હોય તો શું થશે કે 2.303 તેના વડે ગુણવાનું. તો આ શું થઈ જશે લોગ આવી જશે અને હવે અહીંયા શું થશે તો આ 2.01/0.1 એટલે એ થઈ જશે 20.1 અહીંયા મિત્રો 0.5 છે. હવે શું થશે 2 માઈનસ 0.5 into 2.303 ગુણ્યા છે અને log 20.1 છે તો તેની કિંમત મિત્રો 1.303 આવશે. તો હવે અહીંયા શું થશે 2 માઈનસ 1.5 આવવાનું એટલે આ થશે 0.5 જૂલ. એટલે આપણને અંતિમ ગતિ ઊર્જા કેટલી મળવાની તો 0.5 જૂલ જેટલી જ મળવાની છે. હવે આપણે શોધવાનું છે અંતિમ વેગ બરાબર. તો vf કેવી રીતે મળે આપણને તો શું થશે kf = 1/2 m vf નો વર્ગ તેના બરાબર શું થવાનું તો 0.5 આવવાનું એટલે vf નો વર્ગ તે શું થશે 0.5 into 2 / m અને વર્ગમૂળમાં આવી જશે. તો હવે શું થશે ઉપર 1 થઈ ગયું m એટલે કેટલું છે દળ કેટલું આપેલું 1 તો 1 એટલે આ શું થઈ જશે 1 મીટર પર સેકન્ડ. vf એટલે કે અંતિમ વેગ છે તો તે આપણને શું થશે 1 મીટર પર સેકન્ડ મળવાનું છે. એટલે અહીંયા આપણને શોધવાનું હતું તો અંતિમ ગતિ ઊર્જા તો તે કેટલી થવાની 0.5 જૂલ અને અંતિમ વેગ 1 મીટર પર સેકન્ડ મળવાનું છે. તો મિત્રો પહેલો જે દાખલો કર્યો તે શું હતો તો ચલબળ વડે થતું કાર્ય અને આ જે દાખલો હતો તે કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરવા માટેનો હતો. તો આજે મિત્રો અહીં આપણે પૂરું કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ